जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ભણીશું મિલકતોનો મીનિંગ અને તેના કન્સેપ્ટ। આ ટોપિક આપણો બે લેક્ચરમાં આપણે ડિવાઈડ કરેલો છે। તો શરૂ કરીએ। મિલકતો આપણે જે વ્યાખ્યા ભણ્યા છીએ મિલકતો માટેની, એનો કન્સેપ્ટ કંઈક આવો છે। જે ચીજ વસ્તુ ખરીદવાનો ઉદ્દેશ વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય। જે ચીજ વસ્તુ ખરીદવાનો ઉદ્દેશ વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય તેને મિલકત કહે છે। ઉદાહરણ તરીકે, ક્લાસમાં તમે આવો છો, જે બેન્ચીસ પર બેસો છો, ખરીદવાનો ઉદ્દેશ વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો છે, અને બેન્ચીસ જે ક્લાસના સંચાલક હોય તેની માલિકીની જ હોય છે। જે માર્કર બોર્ડ પર તમે ભણો છો એ ખરીદવાનો ઉદ્દેશ વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય। માર્કર બોર્ડની માલિકી સંચાલકની હોય છે। જે સ્ટેજ પર ઊભા રહીએ છીએ ભણાવવા માટે, એ સ્ટેજ ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય છે। એની પણ માલિકી ક્લાસના સંચાલકની હોય છે। તો આ અલગ અલગ તમને ઉદાહરણ આપ્યા જે સૂચવે છે કે આ પેઢીની મિલકતો છે જેને ખરીદવાનો ઉદ્દેશ્ય વેચાણનો નહીં પરંતુ ધંધામાં ઉપયોગી બને તે માટેનો હોય છે, અને તેનાથી આપણને ભવિષ્યમાં લાભ થશે। તો એઝ પર ટેક્સ્ટબુક આપણે સ્ટાર્ટ કરીએ। ધ્યાન રાખજો। મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય। ચેક કરજો। મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય બાબત કે વસ્તુ જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય। નેક્સ્ટ પોઈન્ટ, મિલકતો એટલે આર્થિક સાધન જે માલિકે ધારણ કરેલ છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભ થવાના હોય છે। તો આજે 6 લાઈન આપણે જોઈ, દરેકનો કોમન ટોપિક એ જ છે કે મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ જેની માલિકી ધંધાની હોય, મીન્સ કે ધંધાના માલિકની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ। મિલકત એટલે આર્થિક સાધનો છે જે માલિકે ધારણ કરેલા છે, મીન્સ કે માલિકનો માલિકી હક છે, અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને શું થશે? આર્થિક લાભ થવાના છે, જેને આપણે શું કહીએ છીએ? મિલકત કહીએ છીએ। ખ્યાલ આવશે આ પોઈન્ટમાં? હવે આ મિલકતોનું મુખ્ય વર્ગીકરણ છે। નંબર 1, બિનચાલુ મિલકતો। બિનચાલુ મિલકતો જેને સ્થિર, સ્થાયી કે કાયમી મિલકતો પણ કહે છે। બિનચાલુ મિલકતો જેને સ્થિર, સ્થાયી કે કાયમી અથવા તો લાંબા ગાળાની મિલકતો પણ કહે છે। એકચ્યુઅલી જે મેં તમને ઉદાહરણ આપ્યું, બેન્ચીસ ખરીદશું એક વખત, વર્ષો વર્ષ સુધી લાભ મળશે। સ્ટેજ ખરીદશું એક જ વખત, વર્ષો વર્ષ સુધી લાભ મળશે। માર્કર બોર્ડ ખરીદશું એક જ વખત, લાભ વર્ષો વર્ષ સુધી મળશે। ક્લાસમાં લગાવેલું પ્રોજેક્ટર એક જ વખત ખરીદાશે, લાભ વર્ષો વર્ષ સુધી મળશે। ક્લાસમાં લગાવેલું એસી એક જ વખત ખરીદશો, જેનો લાભ આપણને એક કરતાં વધારે વર્ષ માટે મળે છે, જેને બિન ચાલુ મિલકતો, લાંબા ગાળાની મિલકતો, સ્થિર, સ્થાયી કે કાયમી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ ટોપિક છે આપણો ચાલુ મિલકતો। જે મિલકતોનું ખૂબ જ સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય, જે મિલકતોનું ખૂબ જ સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય અથવા તો રોકડના સ્વરૂપમાં જ હોય ચેક કરજો। જે મિલકતોનું ખૂબ જ સરળતાથી રોકડમાં રૂપાંતર
થઈ જતું હોય અથવા તો રોકડના સ્વરૂપમાં જ હોય આવી મિલકતોને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાશે એને? ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો ટોપિક છે અવાસ્તવિક મિલકત. ધ્યાનથી સમજો, અહીંયા લખ્યું છે અવાસ્તવિક મિલકત, પરંતુ અવાસ્તવિક મિલકત વાસ્તવમાં કોઈ મિલકત નથી. અવાસ્તવિક મિલકત વાસ્તવમાં કોઈ મિલકત નથી, પરંતુ એવો ખર્ચ છે, પેઢીએ ચૂકવેલો એવો ખર્ચ છે જે પેઢીએ એક જ વખત ચૂકવ્યો છે, જેનો લાભ પેઢીને એક કરતાં વધારે વર્ષ માટે મળવાનો હોય. અવાસ્તવિક મિલકત એ કોઈ જ મિલકત નથી, પરંતુ એવા ખર્ચનો સમૂહ છે અથવા તો પેઢીએ ચૂકવેલ એવો ખર્ચ છે જેનો લાભ પેઢીને એક કરતાં વધારે વર્ષ માટે મળવાનો હોય. તરત જ આપણો ક્વેશ્ચન થાય કે આવો કયો ખર્ચ હોઈ શકે? ધ્યાનથી સમજો. એમાં આવશે કોઈ પણ પેઢીની સ્થાપનાના ખર્ચા કે પ્રાથમિક ખર્ચા. કોઈ પણ પેઢીની સ્થાપનાના ખર્ચા કે પ્રાથમિક ખર્ચા એટલે શું? તો કોઈ પણ વેપાર કે ધંધો આપણે શરૂ કરીએ, કોઈ પણ વેપાર કે ધંધો આપણે શરૂ કરીએ તો ધંધો શરૂ કરવા માટે કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે, પરમિશન લેવી પડે, બરાબર છે, અમુક લાઇસન્સ લેવા પડે. તો આ બધી જે લીગલ ફોર્મેલિટીઝ તમારે કરવી પડે છે, આ ખર્ચા તમારે દર વર્ષે ન ચૂકવવા પડે. કેટલી વખત ચૂકવવા પડે છે? ફક્ત એક જ વખત. એટલે પેઢી શરૂ કરવાનો, પેઢીની સ્થાપનાનો ખર્ચ અથવા તો પ્રાથમિક ખર્ચ કોઈ પણ પેઢી એક જ વખત ચૂકવે છે, અને જ્યાં સુધી તમારો આ ધંધો ચાલશે ત્યાં સુધી તમને એનો લાભ મળશે. તો ખ્યાલ આવશે 3 ટોપિકમાં. બિન ચાલુ મિલકતો, લાંબા ગાળાની મિલકતો એટલે કે સ્થિર, સ્થાયી કે કાયમી મિલકતો, જેનો લાભ પેઢીને એક કરતાં વધારે વર્ષ માટે મળતો હોય, જેનો લાભ પેઢીને એક કરતાં વધારે વર્ષ માટે મળતો હોય. ચાલુ મિલકતો, જે મિલકતોનું ખૂબ જ સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય, જે મિલકતોનું ખૂબ જ સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય અથવા તો રોકડના સ્વરૂપમાં જ હોય, તેને ચાલુ મિલકત કહે છે. એન્ડ લાસ્ટ આપણે સમજ્યા અવાસ્તવિક મિલકત. તો અવાસ્તવિક મિલકત એ ખર્ચનો સમૂહ છે, જે ખર્ચ આપણે એક જ વખત ચૂકવેલો છે, જેનો લાભ પેઢીને એક કરતાં વધારે વર્ષ માટે મળશે. જેમાં આવશે પેઢીની સ્થાપનાના ખર્ચા એટલે કે પ્રાથમિક ખર્ચા, પેઢીની સ્થાપનાના ખર્ચા એટલે કે પ્રાથમિક ખર્ચા. એનાથી વિશેષ બીજા અલગ અલગ ઉદાહરણ છે, પણ ઇનિશિયલ સ્ટેજ પર આ એક્ઝામ્પલથી તમે શ્યોરલી આ વસ્તુ સમજી શકશો. ઓકે, હવે આ જ વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શન લેવલ પર જોયું, થોડુંક આને ડિટેલમાં સમજીએ. પોઈન્ટ નંબર 1, બિન ચાલુ મિલકતો. ધ્યાન રાખજો, બિન ચાલુ મિલકતોનો લાભ ધંધાને 1 થી વધુ વર્ષ માટે મળતો હોય છે. બિન ચાલુ મિલકતોનો લાભ ધંધાને 1 થી એટલે કે 1 કરતાં વધુ વર્ષો માટે મળતો હોય છે. તમને જે ઉદાહરણ આપ્યા છે સરળતાથી સમજી શકશો. બેન્ચીસ લઈ લો, સ્ટેજ લઈ લો, માર્કર બોર્ડ લઈ લો, પ્રોજેક્ટર લઈ લો, એસી લઈ લો, બરાબર છે. અને એ ઉદાહરણ તમારે ના લેવા હોય તો એના બદલે જો જમીન આવે. ધંધા માટે જમીન કોઈ પણ વ્યક્તિ દર મહિને કે દર વર્ષે ના ખરીદે, બરાબર છે. તો એક વખત ખરીદશો એને, જેનો લાભ ધંધાને એક કરતાં વધારે વર્ષ માટે મળશે. ધંધા માટે મકાન કોઈ પણ વ્યક્તિ દર મહિને કે વર્ષે ના ખરીદે, એક જ વખત ખરીદશે, જેનો લાભ એક કરતાં વધારે વર્ષ માટે મળશે. પ્લાન્ટ અને યંત્રો, જો તમારી ફેક્ટરી હોય કે જેમાં કોઈ વસ્તુનું તમે ઉત્પાદન કરી રહ્યા છો, તો ત્યાં મશીનરીની જરૂર પડશે, પ્લાન્ટ અથવા તો યંત્રોની જરૂર પડશે. તો આ યંત્રો એટલે કે મશીનરી આપણે કેટલી વખત ખરીદીશું? એક જ વખત, જેનો લાભ આપણા વેપાર કે ધંધાને કેટલી વખત, કેટલા વર્ષ માટે મળશે? એક કરતાં વધારે વર્ષ માટે. એના પછી નેક્સ્ટ ટોપિક છે ફર્નિચર, બરાબર છે. ઓફિસમાં કરાવેલું ફર્નિચર, દુકાનમાં કરાવેલું ફર્નિચર. તો ફર્નિચર તમે એક વખત કરો છો, આટલા બધા રૂપિયા તમે એક રોકો છો એની અંદર, તો એનો લાભ આપણને એક કરતાં વધારે
વર્ષ માટે મળશે. હા, 2-5 વર્ષે કદાચ આઉટડેટેડ થઈ જાય તો આપણે બદલી શકીએ છીએ, પણ દર વર્ષે તો કોઈ ફર્નિચર બદલશે નહીં. હવે જે ટૉપિક છે ને એને ધ્યાન રાખજો. હવે ખાલી નામ ધ્યાન રાખો. પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ. નામને ધ્યાન રાખજો. પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ. આ પણ બિનચાલુ મિલકતોના ઉદાહરણ છે. આ પણ બિનચાલુ મિલકતોના જ ઉદાહરણ છે. જોઈએ ફરી એકવાર. બિનચાલુ મિલકતોનો લાભ ધંધાને 1થી વધુ વર્ષ માટે મળતો હોય છે. બિનચાલુ મિલકતોને સ્થિર, સ્થાયી, કાયમી કે લાંબા ગાળાની મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતોમાં જમીન ખ્યાલ આવશે, મકાન, પ્લાન્ટ અને યંત્રો, મશીનરી પણ આવી શકે છે, તમારી કાર પણ આવી શકે છે, ધંધામાં વપરાતા છૂટા ઓજારો પણ આવી શકે છે. ફર્નિચર, આ મહત્ત્વનો ટૉપિક છે, પણ જ્યારે આપણે એક પોઈન્ટ છે અદૃશ્ય મિલકત, એ તમને એક્સપ્લેન કરું ત્યારે આ બધાના મિનિંગ હું તમને સમજાવી દઈશ. પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ. પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ. તો સમજણ પડશે આ પોઈન્ટની અંદર. આપણે જોઈ રહ્યા છે મિલકતોનું જે વર્ગીકરણ છે, મુખ્ય વર્ગીકરણ, એમાં નંબર 1 આવે છે તમારો બિનચાલુ મિલકતો, નંબર 2 આવે છે ચાલુ મિલકતો અને નંબર 3 આવે છે અવાસ્તવિક મિલકતો. ઓકે. ધ્યાન રાખજો. આ મિલકતોનું આયુષ્ય 1 કરતાં વધારે વર્ષનું હોય છે. આ મિલકતોનું આયુષ્ય 1 કરતાં વધારે વર્ષનું હોય છે. તો જમીન ખરીદશો તો 1 કરતાં વધારે વર્ષ સુધી એનો બેનિફિટ મળશે ને મળશે. બરાબર છે. મકાન ખરીદશો, ફર્નિચર ખરીદશો, પ્લાન્ટ અને યંત્રો ખરીદશો, તો આ જે બધી તમે મિલકતો ખરીદો છો જેનો લાભ ધંધાને 1 કરતાં વધુ વર્ષ માટે મળતો હોય છે. જેનો લાભ ધંધાને 1 કરતાં વધુ વર્ષ માટે મળતો હોય છે. ઓકે. હવે આ જે બિનચાલુ મિલકતો છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે આવું કહી શકાય કે બિનચાલુ મિલકતોના 2 પેટા વિભાગ છે. બિનચાલુ મિલકતોના 2 પેટા વિભાગ છે. પહેલો પોઈન્ટ છે દ્રશ્ય મિલકત. ધ્યાનથી સાંભળજો. જે મિલકતને તમે જોઈ શકો છો, જેનો તમે સ્પર્શ કરી શકો છો, જે ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જે મિલકતને તમે જોઈ શકો છો, જેનો તમે સ્પર્શ કરી શકો છો અને જે ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તરત જ ક્વેશ્ચન થાય કે સર આવી કઈ મિલકત? શું તમે જમીનને જોઈ શકો છો? હા. શું તેનો સ્પર્શ કરી શકો છો? હા. શું તે ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો આન્સર છે હા. સેમ વસ્તુ મકાન, ફર્નિચર, પ્લાન્ટ અને યંત્રો, કાર છે. બરાબર. આ દરેક મિલકતો જેને આપણે જોઈ શકીએ છીએ, જેનો આપણે સ્પર્શ કરી શકીએ છીએ અને જે ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જે ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આમાં તમે લેપટોપનું એક્ઝામ્પલ પણ લઈ શકો છો, કોમ્પ્યુટરનું એક્ઝામ્પલ તમે લઈ શકો છો. ઇવન તમારું કોમ્પ્યુટર ટેબલ પણ બિનચાલુ મિલકતો અને એમાં પણ દ્રશ્ય મિલકતોની કેટેગરીમાં આવે છે. સેકન્ડ ટોપિક છે આપણો અદૃશ્ય મિલકત. હવે અદૃશ્ય મિલકતને બહુ જ ધ્યાનથી સમજો. કારણ એવું છે ને કે એક તો અદૃશ્ય શબ્દ આવે એટલે બધાના માઇન્ડસેટ છે કે અદૃશ્ય એટલે જેને જોઈ ના શકાય, જેનો સ્પર્શ ના કરી શકાય. તો બિલકુલ સાચી વસ્તુ છે. અદૃશ્ય મિલકત એટલે જે મિલકતને ન જોઈ શકાય, જેનો સ્પર્શ ન કરી શકાય અને જે મિલકત ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી નથી. જે મિલકતને ન જોઈ શકાય, ન તેનો સ્પર્શ કરી શકાય અને જે મિલકત ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી નથી, આવી મિલકતને આપણે કઈ મિલકત કહીએ છીએ? અદૃશ્ય મિલકત કહીએ છીએ. કઈ મિલકત કહીએ છીએ? અદૃશ્ય મિલકત કહીએ છીએ. બરાબર છે. પણ ક્વેશ્ચન તરત જ એ જ આવવાનો છે
કે સર તમે કહી તો દીધું કે અદૃશ્ય મિલકત, બટ પોસિબલ છે એવી અદૃશ્ય મિલકત હોય તો એના એક્ઝામ્પલ છે પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ. તો આ ચારે અદૃશ્ય મિલકતો છે. ચારે અદૃશ્ય મિલકતો છે. કેમ? તો એના મિનિંગ આપણે સમજીશું તો આપણને એક્ઝેક્ટ આ વસ્તુ ક્લિયર થશે. મિનિંગ આપણે સમજીશું તો આ જ વસ્તુ આપણને બહુ સરળતાથી ક્લિયર થઈ જશે. હવે જે ચારે ટોપિક છે એમાંથી ફર્સ્ટ પોઈન્ટ આપણે સમજીએ પાઘડી. હવે પાઘડીની હું વાત કરું એટલે તરત જ તમને કહું કે પાઘડી એટલે શું. તો તમારી લાઈફનો એક્સપિરિયન્સ શું કહે છે તમારો? પાઘડી એટલે નોર્મલી મેરેજ ઓકેઝનની અંદર જે માથા પર બાંધવામાં આવે છે અને મોસ્ટ ઓફ ગામડામાં ઉંમરલાયક વ્યક્તિઓ માથે પાઘડી પહેરીને ફરતા હોય છે. તો તમે પાઘડીનો આ જ આન્સર આપશો તો તમારી જગ્યાએ તમે સાચા બી છો. બરાબર છે. પણ શું પાઘડીને તમે જોઈ શકો છો? તો એ તો દેખી શકાય છે. શું એનો સ્પર્શ કરી શકાય છે? તો પણ હા. ભૌતિક અસ્તિત્વ છે? તો પણ હા. અને એનું કોઈ નાણાકીય મૂલ્ય છે? તો આન્સર છે ના. નાણાકીય મૂલ્ય એટલે એનો જે ભાવ આવતો હોય, પણ એ કોઈની પણ મિલકત કહેવાશે નહીં. તો હું જે સમજાવવા માગું છું એ પાઘડી છે શું? તો ધ્યાનથી સમજો. ધંધાની બજારમાં એટલે કે પેઢીની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત. પેઢીની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત. ફરી એકવાર બોલું છું. પેઢીની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત. ઓકે. છતાં પણ ઘણા બધાને ખ્યાલ ના આવે કે સર પેઢી કે ધંધો તો સમજણ પડી, બજાર પણ ખબર પડી, પણ આ પ્રતિષ્ઠાનું મૂલ્ય સમજણ ના પડી, પ્રતિષ્ઠાનું મૂલ્ય ખ્યાલ ના આવ્યો. એના માટે આપણે ઉદાહરણ લઈએ. ઓકે. હવે આજની જે યંગ જનરેશન છે, બરાબર છે, એ લોકોને સ્માર્ટફોનમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે. સ્માર્ટફોન લઈ લો, ટેબ્લેટ લઈ લો, સ્માર્ટ વોચ તમે લઈ લો, બરાબર છે. તો આ સંજોગોમાં આપણે ફોનનું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ કે તમને તમારા પેરેન્ટ્સ કહે છે કે ચાલ 10મામાં તારા ખૂબ જ સારા પર્સન્ટેજ આવ્યા છે, હું તને આઈફોન લઈ આપું. બરાબર છે. એટલે આપણે તો ખુશ થઈ જઈએ. ઇવન સમજો કે તમારા પેરેન્ટ્સ બી તમને પૂછશે કે તું પૈસાની ચિંતા ના કર, મારે તને ફોન લઈ આપવો છે. એટલે તમે તરત જ પૈસાની ચિંતા નથી? ના. બજેટની ચિંતા નથી? ના. એક કામ કરો ને, એક નાનો અમથો આઈફોન લઈ આપો મને. બરાબર છે. હવે તમે તો બોલી ગયા નાનો અમથો આઈફોન. તો આઈફોનનું જે પહેલું મોડેલ હતું, સેકન્ડ, થર્ડ, એ તમે લેવાના છો? તો આન્સર છે ના. લેટેસ્ટ મોડેલ જ લેશો. એની વાત કરીએ તો આઈફોન 11 છે, આઈફોન 11 મેક્સ છે, આઈફોન 11 પ્રો છે. અને કદાચ તમે જોયું હોય તો મને અંદાજ છે ત્યાં સુધી લાખથી ₹1.25 અંદર આ બધા મોબાઈલ આવે છે. લાખથી ₹1.25. અલગ અલગ વેરિયન્ટમાં થોડો ભાવમાં ચેન્જ આવશે, પણ આપણે ખરીદવા તો જવાના નથી. આ તો ખાલી એક એક્ઝામ્પલ છે. બરાબર. તો ફોર એક્ઝામ્પલ કે આ મોબાઈલ 1,25,000નો છે. આ મોબાઈલ 1,25,000નો છે. બરાબર. આપણે સમજી રહ્યા છીએ પાઘડીનો મિનિંગ. એટલે તમે તરત જ કહેશો સર એક તો તમે ખોટા સપના બતાવવાનો છો આઈફોનના. બરાબર છે. એ વસ્તુ અલગ છે. મા બાપ તો અત્યારે લઈ આપવાના નથી. અને એ પણ તમે પાઘડી સાથે રિલેટ કરો છો. એકચ્યુઅલી થાય કઈ રીતે? તો હવે સમજો. માર્કેટમાં મોબાઈલની આટલી બધી કંપની છે. 10,000થી લઈ અને લાખ, 1.5 લાખ સુધીના મોબાઈલ તમને મળે છે. તો તમે તમારા પેરેન્ટ્સે એવું કીધું કે બજેટની ચિંતા નથી, તરત જ એમ કેમ કીધું કે આઈફોન? તમે એના બદલે સેમસંગના નોટ સિરીઝના લઈ શકતા હતા ને મોબાઈલ. બરાબર છે. એસ સિરીઝના જે આવે છે, S9, 10 મોબાઈલ લઈ શકતા હતા. વનપ્લસનો ઓપ્શન હતો તમારી પાસે. બરાબર છે. વિવો છે, ઓપ્પો છે, આ બધાના ઓપ્શન હતા તમારી પાસે. બરાબર છે. બ્લેકબેરી સમજી લો. ઓકે. તો આ અલગ અલગ કંપનીઓના તમારી પાસે ઓપ્શન અવેલેબલ હતા જ. છતાં પણ તમે આઈફોનનું નામ કેમ લીધું? તો આઈફોન એનો મતલબ કે હાલની તારીખમાં મોબાઈલના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણો એક સ્ટેટસ સિમ્બોલ કહેવાય. જેમ કે કારની અંદર મર્સિડીઝ લઈ લો, બરાબર છે, બુગાટી કરીને કંપની છે, બુગાટી વેરોન કાર આવે છે, એ લઈ લો, BMW લઈ લો, બરાબર છે, લેન્ડ રોવર છે, રેન્જ રોવર છે, ઘણી બધી એવી કંપનીઓ નામ હું બોલ્યો
કે જે તમારું બ્રાન્ડ વેલ્યુ છે, મીન્સ કે સ્ટેટસ તમારું વધારે છે. તો મારે તમને એ સમજાવવાનું છે કે આઈફોન કંપનીની બજારમાં પ્રતિષ્ઠા એટલી બધી જોરદાર છે, માર્કેટમાં એનું નામ એટલું બધું છે કે જેના કારણે એ એના કોમ્પિટિશનમાં આવતી દરેક કંપની કરતાં વધારે નફો કમાવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે વધારે નફો કમાય જ છે. એપલ કંપની બરાબર છે, એના બધા જ કોમ્પિટિટર કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે અને વધુ નફો કમાય છે. પગડી એટલે શું? તો ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત. હવે આ પ્રતિષ્ઠા એટલે શું? તો માર્કેટમાં જે તમારું નામ છે, જે તમારી વેલ્યુ છે, જે તમારી શાખ છે, એના લીધે તમારી પ્રોડક્ટ એક તો બધાથી વધારે વેચાશે. ફર્સ્ટ, બધાથી વધારે વેચાશે. તમારી ઈચ્છા હશે એ ભાવ પર તમે એને વેચી શકશો. તો બધાથી વધારે પ્રોડક્ટ તમારા ભાવ પર વેચાય તો તમારો નફો બાકી બધા કરતાં કેવો હોય? ખૂબ જ વધારે હોય. તો આજે તમારી નફો કમાવાની ક્ષમતા છે, ધ્યાનથી સમજો, આપણો આન્સર આવી રહ્યો છે, નફો કમાવાની ક્ષમતા છે, બરાબર છે, એને નાણાકીય મૂલ્યમાં કન્વર્ટ કરીએ કે પેઢીની નફો કમાવાની ક્ષમતાનું નાણાકીય મૂલ્ય, પેઢીની નફો કમાવાની ક્ષમતાનું નાણાકીય મૂલ્ય એટલે પગડી. તો તમે કહેશો સર આમાં આપણે પગડીની રકમ ક્યાં મળી? એકચ્યુઅલી પગડીની રકમ શોધવા માટે તમારી પાસે અલગ અલગ મેથડ અવેલેબલ છે. એક બે મેથડના નામ આપું કારણ કે આ ચેપ્ટર ધોરણ 12માં ભણવાનું છે. ફર્સ્ટ મેથડ છે સરેરાશ નફાની પદ્ધતિ. આની મદદથી આપણે પગડી શોધી શકીએ છીએ. સેકન્ડ મેથડ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આ મેથડની મદદથી આપણે પગડી શોધી શકીએ છીએ. બરાબર. તો બેઝિકલી પગડી એટલે શું? તો ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત. ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે નફો કમાવાની જે તમારી ક્ષમતા છે, નફો કમાવાની જે તમારી ક્ષમતા છે એનું મૂલ્ય દર્શાવતી, બરાબર છે, એનું મૂલ્ય દર્શાવતી મિલકત, જેને આપણે શું કહીએ છીએ? પગડી કહીએ છીએ. શું કહીએ છીએ? પગડી કહીએ છીએ. ખ્યાલ આવશે? એટલે વ્યક્તિની જે નફો કમાવાની ક્ષમતા હોય એને આપણે નાણાંમાં માપીએ. નફો કમાવાની ક્ષમતા એ જે ફેમસ છે, બરાબર છે, એની જે બ્રાન્ડ વેલ્યુ બની ગઈ છે, એના પરથી જે નફો કમ્પેર ટુ અધર ખૂબ જ વધારે કરે છે. તો આ નફો કમાવાની ક્ષમતાને નાણાકીય મૂલ્યમાં આંકો, નફો કમાવાની ક્ષમતા એ નાણાકીય મૂલ્યમાં આંકો, તેને પગડી તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે ઓળખવામાં આવે છે? પગડી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક. પોઈન્ટ નંબર એ, દ્રશ્ય મિલકત. જે મિલકતોને જોઈ શકાય છે, જે મિલકતોને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે તથા જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય. જે મિલકતને તમે જોઈ શકો છો, જેનો સ્પર્શ કરી શકો છો, જે મિલકતને તમે જોઈ શકો છો, જેનો તમે સ્પર્શ કરી શકો છો અને જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય. ફર્નિચરની વાત કરી લો, જમીનની વાત કરી લો, મકાનની વાત કરી લો, પ્લાન્ટ અને યંત્રો, પ્લાન્ટ અને મશીનરી. તો આ દરેકને આપણે જોઈ શકીએ છીએ, તેનો સ્પર્શ કરી શકીએ છીએ અને તે ભૌતિક અસ્તિત્વ ધરાવે પણ છે. ઓકે, દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્રો, ફર્નિચર વગેરે મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. દ્રશ્ય મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરે મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, આપણે સમજી રહ્યા છીએ દ્રશ્ય મિલકત જે બિનચાલુ મિલકતનો પેટા વિભાગ છે. દ્રશ્ય મિલકત જે બિનચાલુ મિલકતનો પેટા વિભાગ છે. ખ્યાલ આવશે આ પોઈન્ટની અંદર? અને આજનો લાસ્ટ ટોપિક આપણે જોઈ લઈએ, કારણ કે મિલકતનો ટોપિક થોડોક લેન્ધી છે, એક લેક્ચરમાં આપણે નહીં એને કમ્પ્લીટ કરી શકીએ. ઓકે,
તો બાકીનો જે અડધો પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આવતા જો પોઈન્ટ બીની અંદર અદ્રશ્ય મિલકત, જે મિલકતને જોઈ ન શકાય, જે મિલકતને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય તથા જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય તથા જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, આવી દરેકે દરેક મિલકતને આપણે અદ્રશ્ય મિલકત કહીએ છીએ. કઈ મિલકત કહે છે? અદ્રશ્ય મિલકત કહીએ છીએ. ચેક કરજો. અદ્રશ્ય મિલકતોમાં સમજ્યા આવડે આપણે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક્સ, કોપીરાઇટ્સ જેવી મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. અદ્રશ્ય મિલકતમાં પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ્સ જેવી મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. આપણે ચારે ચારનો મિનિંગ કમ્પ્લીટ નથી કર્યો. આજે આપણે ફક્ત પાઘડીનો મિનિંગ જ સમજ્યા. એ જ રીતે આવનારા આગળના લેક્ચર્સમાં આપણે એક એક અદ્રશ્ય મિલકતના મિનિંગ સમજતા જઈશું. ખ્યાલ આવશે આ ટૉપિકમાં, બરાબર? તો આજનો લેક્ચર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. કાલના લેક્ચરની અંદર આપણે મિલકતોના જે બાકીના પ્રકાર છે એ ડિટેલમાં જોઈશું. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.